નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું છું તમારી સાથે સદ્દામ। સમાચારો પર નજર કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનના પ્રવાસે। લાલુ યાદવની પાર્ટીએ રાષ્ટ્રીય જનતા દળે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ કર્યું। સંઘ પ્રદેશ દમણના જમ્પોર બીચ પર પેરાસેલિંગ કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી નીચે પટકાયા હતા। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુડંકા અગ્નિકાંડની યાદ હજુ તાજી જ છે ત્યારે હવે ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી પણ એક આંખ હોનારત સામે આવી છે। સાઉદી અરેબિયામાં કોવિડ-19 કેસની સંખ્યામાં ફરી એક વખત ઉછાળો આવવાના કારણે સરકારે ભારત સહિત 16 દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પ્રવાસે છે। આ દરમિયાન પીએમ મોદીએ જાપાનના અનેક ટોપ બિઝનેસમેન સાથે મુલાકાત કરી છે। પીએમ મોદીએ જાપાનની કંપનીઓને ભારતમાં રોકાણની તક શોધવા માટે પણ અપીલ કરી। સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન પીએમ મોદીના કામને લઈને ભરપૂર વખાણ કર્યા હતા। સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને પ્રેસિડેન્ટ તોઇશિરોએ સુઝુકીને કહ્યું કે પીએમ મોદી જે સુધારા કરી રહ્યા છે તે ભારતને મોડર્ન લેન્ડસ્કેપમાં ફેરવી રહ્યા છે। તેમણે એમ પણ કહ્યું કે જાપાનની કંપનીઓ પીએમ મોદીની આત્મનિર્ભરતાની મુહિમને સપોર્ટ કરી રહી છે। તોશીહિરો સુઝુકી ઉપરાંત સુઝુકી મોટર કોર્પોરેશનના સિનિયર એડવાઇઝર ઓસામુ સુઝુકી, સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયુશી સોન અને યુનિક્લા પ્રેસિડેન્ટ સીઈઓ તાદાશી યાનાઈ સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી। સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયુશી સોને પણ પીએમ મોદી અને ભારતના ભરપેટ વખાણ કર્યા હતા। તેમણે કહ્યું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે। ભારતમાં રોજ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે અને નવા યુનિકોર્ન તૈયાર થઈ રહ્યા છે। મને લાગે છે કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે। પીએમ મોદી ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે। તેઓ સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નને સપોર્ટ કરી રહ્યા છે। આ સાથે તેઓ ભારતને દુનિયામાં ટેકનું સેન્ટર પણ બનાવી રહ્યા છે। ઓસામુ સુઝુકી સાથે મુલાકાત દરમિયાન પીએમએ ભારત સાથેના તેમના લગાવ અને યોગદાનને પણ યાદ કર્યું। તેમણે ભારતમાં ઓટો ઇન્ડસ્ટ્રીને બદલવાની ભૂમિકા ભજવવા બદલ સુઝુકી મોટર્સની પ્રશંસા કરી। તેમણે ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ સેક્ટરમાં ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડની અરજી પસંદગી ખુશી વ્યક્ત કરી હતી। બિહારના રાજકારણમાં હાલ ઉથલપાથલ જોવા મળી રહી છે। એક તરફ લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ કર્યું છે। બીજી તરફ બીજેપીની સાથે મળીને રાજ્યમાં સરકાર ચલાવી રહેલા નીતિશ કુમારે પોતાની પાર્ટી જનતા દળ યુનાઇટેડના ધારાસભ્યો માટે આગામી 72 કલાક સુધી પટનામાં રહેવાનું ફરમાન જાહેર કર્યું છે। સીએમ નીતિશ કુમારના નિવેદન પછી રાજકીય હલચલ થઈ છે। આગામી 72 કલાક બિહારના રાજકારણ માટે ખૂબ જ મહત્વના હોવાનું કહેવાય રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાની પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને સતત મળી રહ્યા છે। નીતિશ કુમારની હાલની સક્રિયતાના કારણે રાજ્યમાં ફેરબદલીની પણ ચર્ચા ચાલી રહી છે। શું નીતિશ કુમાર એક વખત ફરી પલટી મારીને બીજેપીથી અલગ થઈને આરજેડીની સાથે સરકાર બનાવવાની યોજના તૈયાર કરી રહ્યા છે? એમ કહેવાય રહ્યું છે કે આ તમામ સવાલોના જવાબ આગામી 72 કલાકમાં મળી શકે છે। સીએમ નીતિશ કુમાર એક દિવસ પહેલા જ પાર્ટી કાર્યાલયમાં પોતાના મંત્રીઓ સાથે અને ધારાસભ્યોની સાથે પૂર્વ ધારાસભ્યોને પણ મળ્યા હતા। આ બેઠક પછી નીતિશ કુમારે લાલુ પરિવાર પર રેડ પાડવાને લઈને કરવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જેણે રેડ કરી છે તે જ આ અંગે કહી શકશે। નીતિશના નિવેદનને લાલુ પરિવાર પર રેડ પર બીજેપી જવાબદાર હોવાના રૂપમાં જોવામાં આવે છે। બિહારમાં છેલ્લા 1 મહિનામાં ઘટનાક્રમને જોવામાં આવે તો 3 એવી ઘટના બની કે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ એક સાથે જોવા મળ્યા। આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેજસ્વી યાદવે નીતિશ કુમારને ઇફતાર પાર્ટીમાં સામેલ થવા માટેનું આમંત્રણ મોકલ્યું છે। જોકે તેઓ ક્યારેય એમાં સામેલ થવા માટે નહોતા ગયા। આ વખતે નીતિશ કુમાર સામે ચાલીને રાબડી દેવીના નિવાસ સ્થાને ઇફતાર પાર્ટીમાં સામેલ થવા માટે પહોંચી ગયા હતા। આરજેડી પછી નીતિશની પાર્ટી જેડીયુએ પણ ઇફતારની પાર્ટી આપી હતી, જેમાં તેજસ્વી યાદવ અને લાલુ પરિવારના તમામ સભ્યોને બોલાવવામાં આવ્યા હતા। તેજસ્વી યાદવ પણ જેડીયુની ઇફતાર પાર્ટીમાં પહોંચ્યા અને નીતિશ કુમારની સાથેનું અંતર ઘટ્યું।
બિહારમાં જાતીય ગણતરીના મુદ્દે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે બંધ રૂમમાં બેઠક કરી હતી. બિહારમાં જાતીય વસ્તી ગણતરીના મુદ્દે તેજસ્વી યાદવે નીતિશ કુમારને મળવાનો સમય માંગ્યો હતો અને નીતિશે તેને 24 કલાકની અંદર જ મળવા માટે બોલાવી દીધો હતો. મુલાકાત દરમિયાન નીતિશે તેજસ્વીને વિશ્વાસ અપાવ્યો હતો કે તે જાતીય વસ્તી ગણતરીના પક્ષમાં છે અને એના માટે ઝડપથી સર્વદળીય બેઠક બોલાવાશે. સંઘ પ્રદેશ દમણના જંપોર બીચ પર પેરાસેલિંગ કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી નીચે પટકાયા હતા, જેમાં 2 સહેલાણીઓ અને એક ટ્રેનર નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે વાપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો પંથકમાં વાયરલ થવા પામ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે વેકેશન માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. દમણ ખાતે આવેલા જંપોર બીચ પર લોકો મજા માણવા આવતા હોય છે, ત્યારે બીચ પર મજા માણવા આવેલા સહેલાણીઓ બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોટની મજા જોવા મળે છે. જેમાં દમણના જંપોર બીચ પર મૂકવામાં આવેલ એડવેન્ચર સ્પોટ કરતા સમયે સહેલાણીઓ સાથે એક દુર્ઘટના ઘટી હતી. બીચ પર મૂકવામાં આવેલા પેરાસેલિંગમાં 2 સહેલાણીઓ અને ટ્રેનર એમ 3 જણા પેરાસેલિંગ કરવા માટે હવામાં ઉડ્યા હતા, જેમાં અચાનક હવા બદલાતા સહેલાણીઓ અને ટ્રેનર હવામાંથી નીચે પટકાયા હતા. સહેલાણીઓ અને ટ્રેનર નીચે પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પહેલા દમણ ખાતે સારવાર આપવામાં આવી હતી, જેના બાદ તમામને વાપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો પંથકમાં વાયરલ થવા પામ્યો છે. નોંધનીય છે કે ચોમાસાની શરૂઆત પહેલા હવાની ગતિમાં વધારો થાય છે અને હવાની દિશા બદલાતી રહે છે, ત્યારે આવા સમયે એડવેન્ચર સ્પોટ બંધ રાખવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો રૂપિયાની લાલચે જોખમી સ્પોટ ચાલુ રાખે છે. ત્યારે આ દુર્ઘટનાને પગલે પ્રવાસન વિભાગ દ્વારા પણ બાબતે ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુડંગા અગ્નિકાંડ હજુ પણ તાજી જ છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી પણ એક આગ હોનારત સામે આવી છે. નોઈડાના નિઠારી બજારમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાના કારણે 3 દુકાનો બળીને ખાખ થઈ હતી. જાણવા મુજબ નિઠારીના સેક્ટર 31માં ઇસ્કોન મંદિર પાસે હંસરાજ ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે. આ શોપિંગ સેન્ટરમાં વિદ્યુત ઉપકરણોની દુકાન પણ આવેલી છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. આગ હોનારત બાદ આજુબાજુની દુકાનના માલિકોએ તેમની દુકાનમાં રહેલો સામાન અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કરી દીધું હતું. આગળ સમાચારો સાઉદી અરેબિયાથી. સાઉદી અરેબિયામાં કોવિડ-19ના કેસની સંખ્યામાં ફરી એક વખત ઉછાળો આવવાના કારણે સરકારે ભારત સહિત 16 દેશોની મુસાફરી પર પ્રતિબંધ જાહેર કર્યો છે. સાઉદી અરેબિયાના નાગરિકો માટે ભારત ઉપરાંત લેબનોન, સિરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઇથોપિયા, કોંગો અને લોકતાંત્રિક ગણતંત્ર લિબિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, આર્મેનિયા, બેલારુસનો પ્રવાસ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ઉપરાંત સાઉદીના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે ન હોવાનું માહિતી પણ આપી હતી. પ્રિવેન્ટિવ હેલ્થ માટેના નાયબ સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ્લા અસીરીએ જણાવ્યું કે દેશ પાસે મંકીપોક્સના કેસની ઓળખ કરવા માટેની ક્ષમતા છે. જો કોઈ કેસ સામે આવશે તો સરકાર સંક્રમણનો સામનો કરવા માટે પણ તૈયાર છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ 11 દેશોમાં મંકીપોક્સના 80 કેસની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે સંગઠનના રોગના ફેલાવાની શક્યતાને વધુ સારી રીતે સમજવા માટે કામ કરી રહ્યું છે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું. कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो, क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है. इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस TMT बार पर. अब घर बनेगा स्ट्रांग, चलेगा लाइफ लॉन्ग.
બ્રેક બાદ સ્વાગત છે આપનું। આગળ સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આગની ઘટના સામે આવી છે। માંગરોળમાં શહેરના ભરચક વિસ્તાર એવા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આગની ઘટના બની છે। બસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ કેબિનમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો। માંગરોળ નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કોશિશ હાથ ધરી હતી। આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉમટી પડ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। હાલ આગ કયા કારણોસર લાગી તેનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે। જૂનાગઢ માંગરોળ તાલુકામાં વીસીનું આંદોલન ઉગ્ર બન્યું। માંગરોળ તાલુકાની ગ્રામ પંચાયતના વીસીઓ દ્વારા આજે માંગરોળ તાલુકા પંચાયત સામે માંડવા નાખીને અચોક્કસ મુદતની હડતાલ પર જોવા મળ્યા। માંગરોળ તાલુકાના 58 ગામના વીસી માંગરોળ પંચાયત કચેરી સામે ધરણા પર ઉતર્યા। ખાસ તો આ વીસી પોતાની માંગણીઓને પૂરી કરવાની માંગ કરી રહ્યા છે। વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાતે છે। જાપાનથી સંદેશો આપી રહ્યા છે, સાંભળીશું। कोई स्टेट माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, भारत से आए अन्य गणमान्य अतिथिगण, मैं आप सबों का जापान में रह रहे भारतवंशियों की ओर से हृदय से स्वागत करता हूं। देवियों और सज्जनों, अब हमारे गर्व का प्रतीक राष्ट्रगान की धुन बजाई जाएगी। आप सबों से अनुरोध है कि अपनी जगह पर खड़े होकर राष्ट्रगान को सम्मान दें और इससे प्रेरणा लेकर अपने देश को गतिशील प्रगति के पथ पर आगे बढ़ाएं। राष्ट्रगान के समापन के बाद माननीय प्रधानमंत्री जी का अभिभाषण प्रारंभ होगा। कृपया अपनी जगहों पर चले जाएं।
भारत माता की, भारत माता की। जब भी मैं जापान आता हूं तो मैं हर बार देखता हूं कि आपकी स्नेह वर्षा हर बार बढ़ती ही जाती है। आप में से कई साथी ऐसे हैं जो अनेक वर्षों से यहां बसे हुए हैं। जापान की भाषा, यहाँ की वेशभूषा, कल्चर, खान-पान एक प्रकार से आपके जीवन का भी हिस्सा बन गया है। और हिस्सा बनने का एक कारण ये भी है कि भारतीय समुदाय के संस्कार समावेशक रहे हैं, लेकिन साथ साथ जापान में अपनी परंपरा, अपने मूल्य, अपनी जीवन पद्धति, उसके प्रति जो कमिटमेंट है वो बहुत गहरा है। और इस दोनों का मिलन हुआ है, इसलिए स्वाभाविक रूप से एक अपनेपन के महसूस होना बहुत स्वाभाविक होता है। साथियों, आप यहां रहे हैं, काफी लोग आप लोग यहां बस गए हैं। मैं जानता हूं कईयों ने यहां शादी भी कर ली है। लेकिन ये भी सही है, कितने सालों से यहां जुड़ने के बावजूद भी भारत के प्रति आपकी श्रद्धा, भारत के संबंध में जब अच्छी खबरें आती हैं तो आपकी खुशियों का पार नहीं रहता है, होता है ना। और कभी कोई बुरी खबर आ जाए तो सबसे ज्यादा दुखी भी आप ही होते हैं। ये विशेषता है हम लोगों की कि हम कर्म भूमि से तन मन से जुड़ जाते हैं, खप जाते हैं, लेकिन मातृभूमि के जो जड़ों से जुड़ाव है उससे कभी दूरी नहीं बनने देते हैं। और यही हमारा सबसे बड़ा सामर्थ्य है। साथियों, स्वामी विवेकानंद जी जब अपने ऐतिहासिक संबोधन के लिए शिकागो जा रहे थे तो उससे पहले वो जापान आए थे। और जापान ने उनके मन मंदिर में, उनके मन मस्तिष्क पर एक गहरा प्रभाव छोड़ा था। जापान के लोगों की देशभक्ति, जापान के लोगों का आत्मविश्वास, यहां का अनुशासन, स्वच्छता के लिए जापान के लोगों की जागरूकता, विवेकानंद जी इसकी खुल करके प्रशंसा की थी। गुरुदेव रविंद्रनाथ जी टैगोर ये भी कहते थे, जापान एक ऐसा देश है जो एक ही साथ प्राचीन भी है और आधुनिक भी है। और टैगोर ने कहा था, जापान हैज कम out of the immemorial East
like a lotus blossoming in easy grace. All the while, keeping its firm hold upon the profound depth for which it has sprung. यानी कहना वो चाहते थे कि जापान कमल के फूल की तरह जितनी मजबूती से अपनी जड़ों से जुड़ा है, उतनी ही भव्यता से वो हर तरफ सुंदरता को भी बढ़ाता है। हमारे इन महापुरुषों की ऐसी ही पवित्र भावनाएं जापान के साथ हमारे संबंधों की गहराइयों को स्पष्ट करती हैं। साथियों, इस बार जब मैं जापान आया हूं तो हमारे डिप्लोमेटिक संबंधों को 70 साल होने जा रहे हैं, 7 दशक। साथियों, आप भी यहां रहते हुए अनुभव करते होंगे, हिंदुस्तान में भी हर कोई अनुभव करता है कि भारत और जापान नेचुरल पार्टनर है। भारत के विकास में, भारत की विकास यात्रा में जापान की महत्वपूर्ण भूमिका रही है। जापान से हमारा रिश्ता आत्मीयता का है, अध्यात्म का है। जापान से हमारा रिश्ता सहयोग का है, अपनेपन का है। और इसलिए एक प्रकार से इस रिश्ता हमारा सामर्थ्य का है, ये रिश्ता सम्मान का है, और ये रिश्ता विश्व के लिए साझे संकल्प का भी है। जापान से हमारा रिश्ता बुद्ध का है, बोध का है, ज्ञान का है। हमारे महाकाल है तो जापान में दाइकोकुतेन है। हमारे ब्रह्मा है तो जापान में बोनतेन है। हमारी मां सरस्वती है तो जापान में बेंजाइतेन है। हमारी महादेवी लक्ष्मी है तो जापान में किचिजोतेन है। तो हमारे गणेश हैं तो जापान में कानगीतेन है। जापान में अगर जैन की परंपरा है तो हम ध्यान को, मेडिटेशन को आत्मा से साक्षात्कार का माध्यम मानते हैं। 21वीं सदी में भी भारत और जापान के इन सांस्कृतिक संबंधों को हम पूरी प्रतिबद्धता के साथ आगे बढ़ा रहे हैं। और मैं तो काशी का सांसद हूं और बड़े गर्व से कहना चाहूंगा कि जापान के पूर्व प्रधानमंत्री श्री अबे जब काशी आए थे तब उन्होंने एक बहुत बढ़िया सौगात काशी को दी। काशी में जापान के सहयोग से बना रुद्राक्ष, और जो मेरी कभी कर्मभूमि रही वो अहमदाबाद में जैन गार्डन और काइजन एकेडमी, ये ऐसी बातें हैं जो हमें कितनी निकट लाती हैं। यहां आप सभी जापान में रहते हुए इस ऐतिहासिक बंधन को और मजबूत बना रहे हैं और सशक्त कर रहे हैं। साथियों, आज की दुनिया को भगवान बुद्ध के विचारों पर, उनके बताए रास्ते पर चलने की शायद पहले से ज्यादा जरूरत है। यही रास्ता है जो आज दुनिया की हर चुनौती, चाहे वो हिंसा हो, अराजकता हो, आतंकवाद हो, क्लाइमेट चेंज हो, इन सब से मानवता को बचाने का यही मार्ग है।
भारत सौभाग्यशाली है कि उसे भगवान बुद्ध का प्रत्यक्ष आशीर्वाद मिला। उनके विचारों को आत्मसात करते हुए भारत निरंतर मानवता की सेवा कर रहा है। चुनौतियां चाहे किसी भी प्रकार की हो, कितनी बड़ी क्यों न हो, भारत उनका समाधान ढूंढता ही है। कोरोना से दुनिया के सामने जो 100 साल का सबसे बड़ा संकट पैदा हुआ, वो हमारे सामने है। और ये जब शुरू हुआ था, तब किसी को नहीं पता था कि आगे क्या होगा। शुरू में तो ऐसा ही लग रहा था, वहां आया है, यहां क्या है। किसी को पता नहीं था इसको कैसे हैंडल किया जाए, और न वैक्सीन भी नहीं थी, और न इस बात का कोई आइडिया था कि वैक्सीन कब तक आएगी। यहां तक कि इस बात पर भी डाउट था कि वैक्सीन आएगी या नहीं आएगी। चारों तरफ अनिश्चितता का माहौल था। उन परिस्थितियों में भी भारत ने दुनिया के देशों में दवाएं भेजी। जब वैक्सीन्स अवेलेबल हुई तो भारत ने मेड इन इंडिया वैक्सीन्स अपने करोड़ों नागरिकों को भी और दुनिया के 100 से अधिक देशों को भी भेजी। साथियों, अपनी स्वास्थ्य सेवाओं को और बेहतर बनाने के लिए भारत अभूतपूर्व निवेश कर रहा है। दूर सुदूर क्षेत्रों में भी स्वास्थ्य सुविधाएं पहुंचे, इसके लिए देश भर में लाखों नए वेलनेस सेंटर्स बनाए जा रहे हैं। आपको ये जानकर के भी खुशी होगी, शायद आज आपने भी सुना होगा, वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन WHO ने भारत की आशा वर्कर्स, आशा बहनों को डायरेक्टर जनरल्स ग्लोबल हेल्थ लीडर अवार्ड से सम्मानित किया है। भारत की लाखों आशा बहनें मैटरनल केयर से लेकर के वैक्सीनेशन तक, पोषण से लेकर के स्वच्छता तक देश के स्वास्थ्य अभियान को गति दे रही है। और गांव के अंदर मैं आज जापान की धरती से हमारी सभी आशा वर्कर बहनों को हृदय से बहुत बहुत बधाई देता हूं, उनको सैल्यूट करता हूं। साथियों, भारत आज किस तरह वैश्विक चुनौतियों का मुकाबला करने में मदद कर रहा है, इसका एक और उदाहरण एनवायरनमेंट का भी है। आज क्लाइमेट चेंज विश्व के सामने मौजूद एक महत्वपूर्ण संकट बन गया है। हमने भारत में इस चुनौती को देखा भी और उस चुनौती से स्थायी समाधान के लिए रास्ते भी खोजने की दिशा में हम आगे बढ़े। भारत ने 2070 तक नेट जीरो के लिए कमिट किया है। हमने इंटरनेशनल सोलर अलायंस जैसे ग्लोबल इनिशिएटिव का भी नेतृत्व किया। क्लाइमेट चेंज के कारण दुनिया पर नेचुरल डिजास्टर्स का खतरा भी बढ़ गया है।
इन डिजास्टर्स के खतरों को, उनके प्रदूषण के दुष्प्रभावों को जापान के लोगों से ज्यादा बेहतर और कौन समझ सकता है। प्राकृतिक आपदाओं से जापान ने लड़ने की क्षमता भी बना दी है। जिस तरह जापान के लोगों ने इन चुनौतियों का सामना किया है, हर समस्या से कुछ न कुछ सीखा है, उसका समाधान खोजा है और व्यवस्थाएं भी विकसित की है, व्यक्तियों का भी उस प्रकार से संस्कार किया है। यह अपने आप में सराहनीय है। इस दिशा में भी भारत ने CDRI यानी कोएलिशन फॉर डिजास्टर रेजिलिएंट इंफ्रास्ट्रक्चर में लीड ली है। साथियों, भारत आज ग्रीन फ्यूचर, ग्रीन जॉब्स के लिए, कैरियर रोडमैप के लिए भी बहुत तेजी से आगे बढ़ रहा है। भारत में इलेक्ट्रिक मोबिलिटी को व्यापक प्रोत्साहन दिया जा रहा है। ग्रीन हाइड्रोजन को हाइड्रोकार्बन का विकल्प बनाने के लिए विशेष मिशन शुरू किया गया है। बायोफ्यूल से जुड़ी रिसर्च और इंफ्रास्ट्रक्चर के निर्माण पर बहुत बड़े स्केल पर काम चल रहा है। भारत ने इस दशक के अंत तक अपनी टोटल इंस्टॉल्ड पावर कैपेसिटी का 50% नॉन फॉसिल फ्यूल से पूरा करने का संकल्प लिया है। साथियों, समस्याओं के समाधान को लेकर भारतीयों का जो ये आत्मविश्वास है, ये आत्मविश्वास आज हर क्षेत्र में, हर दिशा में, हर कदम पर दिखाई देता है। ग्लोबल सप्लाई चेन को जिस प्रकार बीते 2 सालों में नुकसान पहुंचा है, पूरी सप्लाई चेन सवालिया निशान में घिरी हुई है। आज सारी दुनिया के लिए यह अपने आप में एक बहुत बड़ा संकट बना हुआ है। भविष्य में ऐसी स्थिति से बचने के लिए हम आत्मनिर्भरता के संकल्प के साथ आगे बढ़ रहे हैं। और आत्मनिर्भरता का ये हमारा संकल्प सिर्फ भारत के लिए है ऐसा नहीं है। ये एक स्टेबल, ट्रस्टेड ग्लोबल सप्लाई चेन के लिए भी बहुत बड़ा इन्वेस्टमेंट है। आज पूरी दुनिया को यह एहसास हो रहा है कि जिस स्पीड और स्केल पर भारत काम कर सकता है वो अभूतपूर्व है। दुनिया को आज ये भी दिख रहा है कि जिस स्केल पर भारत अपनी इंफ्रास्ट्रक्चर और इंस्टीट्यूशनल कैपेसिटी बिल्डिंग उस पर जो जोर दे रहा है यह भी अभूतपूर्व है। मुझे खुशी है कि हमारी इस कैपेसिटी के निर्माण में जापान एक अहम भागीदार है। मुंबई अहमदाबाद हाई स्पीड रेल हो, दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर हो, डेडिकेटेड फ्रेट कॉरिडोर हो, ये भारत जापान के सहयोग के बहुत बड़े उदाहरण हैं। साथियों, भारत में हो रहे बदलावों में एक और खास बात है। हमने भारत में एक स्ट्रांग और रेजिलिएंट रिस्पॉन्सिबल डेमोक्रेसी की पहचान बनाई है। उसको बीते 8 सालों में हमने
लोगों के जीवन में सकारात्मक बदलाव का माध्यम बनाया है। भारत की डेमोक्रेटिक प्रोसेस से आज समाज के वो लोग भी जुड़ रहे हैं जो कभी गौरव के साथ ये अनुभव नहीं कर रहे थे कि वो भी इसका हिस्सा है। हर बार हर इलेक्शन में रिकॉर्ड टर्नआउट, और उसमें भी यहां जो हमारी माताएं बहनें हैं उनको जरा खुशी होगी। आप अगर भारत के चुनावों को डिटेल में देखते होंगे तो आपको ध्यान आता होगा कि पुरुषों से ज्यादा महिलाएं वोट कर रही है। ये इस बात का प्रमाण है कि भारत में डेमोक्रेसी सामान्य से सामान्य नागरिकों के हकों के प्रति कितनी सजग है, कितनी समर्पित है और हर नागरिक को कितना सामर्थ्यवान बनाती है। साथियों, मूल सुविधाओं के साथ साथ हम भारत के एस्पिरेशन को भी नई बुलंदी दे रहे हैं, नया आयाम दे रहे हैं। भारत में इंक्लूसिवनेस का, लीकेज प्रूफ गवर्नेंस का, यानी एक ऐसी डिलीवरी व्यवस्था, टेक्नोलॉजी का भरपूर उपयोग करते हुए एक ऐसे मैकेनिज्म को विस्तार किया जा रहा है ताकि जो जिस चीज का हकदार है वो बिना मुसीबतें, बिना कोई सिफारिश को, बिना कोई करप्शन किए अपने हक को प्राप्त कर सकता है, और उसमें हम पूरी ताकत से जुटे हुए हैं। और टेक्नोलॉजी के इस उपयोग ने, डायरेक्ट बेनिफिट ट्रांसफर की इस परंपरा ने कोरोना के इस विकट कालखंड में गत 2 वर्ष में भारत की और खास करके भारत के दूर सुदूर गांव में रहने वाले, जंगलों में रहने वाले हमारे नागरिकों के हकों की बहुत बड़ी रक्षा की है, उनकी मदद की है। साथियों, भारत का बैंकिंग सिस्टम इन मुश्किल हालात में भी निरंतर चलता रहा, और उसका एक कारण भारत में जो डिजिटल रिवॉल्यूशन आया है, डिजिटल नेटवर्क की जो ताकत बनी है, उसका ये परिणाम मिल रहा है। और आपको साथियों जानकर के खुशी होगी, पूरी दुनिया में जो डिजिटल ट्रांजैक्शन होते हैं ना, कैशलेस, यहां जापान में तो आप लोग टेक्नोलॉजी से भली भांति परिचित रहते हैं, लेकिन ये बात सुनकर के आनंद होगा, आश्चर्य होगा और